મોર્નિંગ સ્ટુડન્ટ્સ રિવિઝનમાં આજે આપણે લાસ્ટ લેક્ચર લઈએ છીએ રિવિઝન માટેનો. એમ તો એમાં ઘણા બધા દાખલાઓ મળ્યા જ કરે પણ આપણે થોડા પછી રિવિઝન કરવાનું પાછું આવે એક્ઝામ પહેલાં, ત્યારે પાછા થોડા દાખલા લેતા જઈશું અને આજના દાખલા પછી આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ અહીંયા કરીશું અને પછી થોડા વચ્ચે આપતી રહીશ. અને તમને કોઈ ન આવડતા તે મેં તમને આગળ પણ કહ્યું છે તેમ પ્રમાણે તમારે મને રકમ મૂકી આપવાની રહેશે કે આ સંસ્કાર આવે તો તે પાછા હું તમને વચ્ચે કરાવી દઉં, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણને. બટ આપણે આના પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું થોડું. એટલે આજે હજુ થોડાક દાખલાઓ આવતા છે તેનું આપણે સંપૂર્ણ પૂરા કરી નાખીએ રહે. હવે એક એમસીક્યુ આગળ તમને આવી ગયેલું હતું તે વિચારીએ તો આપણે d2x by dy સ્ક્વેર લખેલું હતું. આ એમસીક્યુ આપણે સોલ્વ કરેલું છે, આગળ સોલ્વ કરેલું અને તેનું સોલ્યુશન મેં તમને પાછળથી એકાદ દાખલામાં મોકલેલું છે. આ તમારે એમસીક્યુમાં ઘણી વખત પૂછાય તેવા દાખલાઓ છે. આનો જવાબ તમે યાદ રાખો તો બહુ ઇઝી પડે એમ છે અને એનો જવાબ છે -1 dy by dx નો ક્યુબ ઇન્ટુ d2y by dx2. આ એનો આન્સર છે. આ આન્સર પર ડિપેન્ડ તમને સમ્સ જે પૂછેલા હોય તે કરી શકાશે. એમ તમને શું થશે કે આ કેમ યાદ રાખવા પડે તેવું છે તો કે તમને આના ફોર્મ્યુલા પર ડિપેન્ડ સમ્સ કરવાના, રાઈટ? હવે એ સમ્સમાં તમને અહીંયા d2x by dy સ્ક્વેર એટલે x ઇક્વલ ટુ કંઈક મને y માં આપેલું હોય તો મને dx by dy મળે. ધારો કે x ઇક્વલ ટુ y સ્ક્વેર પ્લસ 1 આપેલું હોય અથવા y પ્લસ 3 આવું આપેલું હોય તો મને dx by dy y ની સાપેક્ષ વિકલન કરું તો 2y પ્લસ 1 મળે અને પછી d2x by dy સ્ક્વેર મને 2 મળે. બટ આખી રકમ મારી y માં આવેલી અને x ઇક્વલ ટુ હોય તો. પણ તમને આ પ્રશ્ન પૂછશે કેવી રીતે y ઇક્વલ ટુ બધું કંઈ x માં આપેલું હશે એમ અને પછી મને પૂછેલું છે d2x by dy સ્ક્વેર. જો મારાથી આમાંથી x સૂત્ર કરતા બની શકતો હોય તો ઇઝીલી બનાવી નાખો તો આ પ્રમાણે થઈ જશે. બટ ના બનતો હોય તો ધારો કે x સ્ક્વેર પ્લસ sin x આપેલું હોય તો તમે કેવી રીતે સૂત્ર કરતા બનાવો x ને? અહીંયા નહીં બનાવી શકો. તો અહીંયા ઇઝીલી મેં સૂત્ર કરતા બનાવી શકતી નથી તો ત્યારે મારે આ d2x by dy સ્ક્વેર શોધવા માટે આનો ઉપયોગ કરવો પડે અને મને કાયમ આપશે y ઇક્વલ ટુ કંઈક આપશે x માં, જબકી આ શોધવું હોય તો મને x ઇક્વલ ટુ y માં જોઈએ, બરાબર? એટલા માટે આ સૂત્ર તમારે યાદ રાખવું જરૂરી છે. d2x by dy સ્ક્વેર જવાબ આવે છે અને તેમાં dy by dx અને d2y by dx2 છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આપણને. તો આપણે પહેલો દાખલો લઈએ તો તમને ખ્યાલ આવશે. y ઇક્વલ ટુ sin x પ્લસ e રેઝ ટુ x. હવે બહુ ઈઝી થઈ જાય આ દાખલો. y ઇક્વલ ટુ sin x પ્લસ e રેઝ ટુ x હોય તો મારે શોધવાનું છે d2x by dy સ્ક્વેર ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓકે, તો અહીંયા y ઇક્વલ ટુ આપેલું, અહીંયાથી હું x ને સૂત્ર કરતા કરી શકું તેવી સિચ્યુએશનમાં છું જ નહીં. તો મેં આ સૂત્ર ધ્યાન રાખેલું તો મને જરૂરિયાત કોની પડશે? dy by dx ની અને d2y by dx2 ની. એ બેની મને જરૂર પડશે અને તે મને આરામથી મળી જશે એકદમ ઇઝીલી. તો અહીંયા મેં dy by dx શોધી નાખું પહેલા. બટ આમાં ક્યારે કરી શકીશ? જો મને આની ફોર્મ્યુલા યાદ હશે અને તો જ. એટલે આ તમારે યાદ રાખવાની છે. એઝ અ ફોર્મ્યુલા યાદ રાખી મૂકવાનું છે તમારે. આ આવશે cos x ને આ આવશે e raised to x, રાઈટ? મને d2y by dx2 ની પણ આવશ્યકતા છે. cos x નું આવશે -sin x ને આ આવશે e raised to x નું e raised to x જ રહેશે. તો આ બે જણા મને મળી ગયા એટલે આ બેને હવે મેં સૂત્રમાં મૂકી દેવા એટલે મારું કામ પતી જશે. તો હવે d2x by dy સ્ક્વેર ઇક્વલ ટુ સૂત્ર છે -1 by dy by dx નો ક્યુબ ઇન્ટુ d2y by dx2 એટલે મારી પાસે આવશે d2x by dy સ્ક્વેર ઇક્વલ ટુ -1 upon dy by dx એટલે cos x plus e raised to x નો ક્યુબ અને d2y by dx2 એટલે e raised to x માઇનસ બરાબર -sin x plus e raised to x. એ માઇનસ ને બહાર લઈ લઉં તો પ્લસ થઈ જશે sin x minus e raised to x upon cos x plus e raised to x નો ક્યુબ. આ મને ઇઝીલી મળી જાય, બરાબર? બટ આ કરવું હોય તો બાકી એમ પણ એવા કંઈક દાખલો કરવો હોય તો પહેલા મારે dy by dx શોધવાનું, પછી એનું dx by dy કરી નાખવાનું એટલે 1 upon થઈ જશે અને પછી એનું બીજી વખત વિકલન કરવાનું. એ રીતે દાખલો થઈ શકે છે ખરો, પણ dy by dx સુધીને મારે dx by dy કરવું પડે એવું થાય છે. હજુ એકાદ દાખલો આવો લઈએ એટલે તમે એનાથી તમે યુઝ ટુ થઈ જાઓ.
x ઇક્વલ ટુ જો મને કઈ કીધેલું તો કોઈ પ્રોબ્લેમ નથી હો. તો અમારે કામ d2x dy સ્ક્વેર માં પેલું કરવાનું કામ નહીં મળે. x ઇક્વલ ટુ મને રકમ આપી દેલી હોય તો, પણ એવું ન આપેલું હોય ત્યારે જ મારે આ કરવું પડે છે હો. બીજો દાખલો લઈ લઈએ એવો મારે પણ શોધવા પડે તેવું છે આમાં. એક દાખલો જે અહીંયા આપેલો છે ને તે d2x બાય આપેલું તો છે, પણ શોધવાની વસ્તુમાં તમને જે કહ્યું છે ને, ઓકે, y equal to x plus e raised to x આના જેવો છે. તો d2x by dy સ્ક્વેર માંગેલું છે. y equal to x plus e raised to x. y equal to x plus e raised to x શોધવાનું આ છે. dy by dx શોધીશ તો 1 plus e raised to x અને d2 by y by dx શોધીશ તો dx પર આવશે. dx પર આવશે d2x by dy square minus 1 upon dy by dx નો ક્યુબ d2y by dx2 minus 1 upon dy by dx એટલે 1 plus e raised to x નો ક્યુબ ને આ આવશે e raised to x. એટલે ફાઇનલ આન્સર થશે minus e raised to x upon 1 plus e raised to x નો ક્યુબ આવશે. ઓકે, એટલે આ એક થયો દાખલો. એટલે સૂત્ર ધ્યાનમાં રાખો તો બહુ ઇઝીલી કામ પતી જાય તેવું છે. હવે એમાં એક દાખલો જે તમને આપેલો છે ને તેમાં આ સૂત્રનો ઉપયોગ નહીં થશે, એટલે આવશે આ પ્રમાણે જ, પણ રકમ જે આપી છે તે ધ્યાનમાં રાખો. એટલે x બરાબર a cos 4t plus b sin 4t. a cos 4t plus b sin 4t તો d2x by dt સ્ક્વેર માંગેલું છે. હવે આ સરળ જ છે, આ એટલા માટે સાથે લઈ લીધો કે તમે d2x જોઈને સીધા લાગી નહીં પડો એટલા માટે. d2x by dy સ્ક્વેર તો તમને y equal to x માં રીતે આપેલું ત્યારે તમારે આ કરવું પડે છે. અહીંયા x equal to જ આપેલું છે અને y ની જગ્યા પર t છે અને આ જ માંગેલું છે, એટલે આમાં કોઈ પણ ચેન્જીસ કર્યા વિના સીધું જ કરવાનું છે. મને ધારો કે d2y by dx માંગેલો હતો ને y આપેલો તો આવું તો નથી કે નહીં, આટલો જ દાખલો છે. એટલે તમે આટલું જોઈને લાગી નહીં પડો એટલા માટે બીજું કોઈ નથી. એટલે dx by dt એટલે dx by dt માં આવશે cos am નામ રહેશે, આનું minus sin 4t into 4 આવશે, bm નો m cos 4t into 4 આવશે, પછી d2x by dt સ્ક્વેર તો આયરા 4a માઇનસ નું cos 4t into 4 4 એ અચળ હતા એટલે બહાર રાખ્યા, માઇનસ sin 4t નું માઇનસ cos 4t ને 4t નું 4 પ્લસ 4b cos 4t નું માઇનસ sin 4t into 4 એટલે આગળ તમારા 4 ચોક 16a અહીંયા પણ 16 આવવાના છે. 16a અરે આ માઈનસ માં આવશે, માઈનસ 16a cos 4t માઈનસ 16b sin 4t. આમાંથી હું માઈનસ 16 કોમન કાઢું તો a cos 4t પ્લસ b sin 4t આવું આવે છે અને આ જે છે તે રકમ જ છે જો 16x equal to minus 16x. હવે તમને બોર્ડમાં પૂછ્યા કરે તેવા દાખલા છે એટલે આ એક ધ્યાનમાં રાખવાનું તો તે વસ્તુ તમને કહું. ચાલો આ d2x by dy સ્ક્વેર વાળા દાખલા મારે તમને કહેવા હતા કે સૂત્ર શા માટે યાદ રાખવું છે તે અને કેવી રીતે આપણે છે તે આપણે કરેલો છે દાખલો. dx by dy ને -1 upon dy એટલે 1 upon dy by dx લખેલું છે અને પછી d2x by dy સ્ક્વેર કરેલું છે અને એ સૂત્ર આપણે મેળવેલું છે. ચાલો થોડાક બીજા બે ચાર લાંબા દાખલાઓ થોડાક છે તે લઈ લઈએ કે જે પૂછાયા કરતી હોય છે પૂછકેટમાં ને. ચાલો હવેનો દાખલો આવશે એ જરા લાંબો દાખલો તમારા માટે. fx બરાબર 5 રેસ્ટુ log 5 રેસ્ટુ log
5 બેઝ x હોય તો f ડેશ 5 માંગેલું છે, f ડેશ 5. ચલો f ડેશ x શોધીએ પહેલા તો. અહીંયા જે મને આપ્યું છે fx equal to 5 raised to log 5 base x, આ આપેલું છે. અને હવે મારે શરૂઆત કરવાની છે f dash x થી. હવે f dash x થી શરૂઆત કરું તો આ અચળ છે, અચળ પર આવ્યા log 5 base x. base x છે એટલે તો તમારા માટે શું કહેવાય ચલ જેવું થઈ ગયું ને, એટલે 5 a raised to x પ્રકારનું ફંક્શન છે. એટલે f dash x જ્યારે હું કરીશ તો a raised to x પ્રકારે 5 raised to log 5 base x into log 5. આ બેઝ e આવશે ને આમાં, પણ શું થશે અહીંયા d by dx of log 5 base x આવશે. કયું સૂત્ર ઉપયોગમાં લીધું? d by dx of a raised to x. તો a raised to x into log a base e. a તરીકે આપણી પાસે 5 છે અને x તરીકે log 5 base x છે. એટલે રકમ પહેલા એની લખાઈ ગઈ, એટલે એની લખાઈ ગઈ. પછી log આવ્યા 5 જે બેઝ હોય તે બેઝ e આવ્યો, પણ x ની જગ્યા પર log 5 બેઝ x છે, તેનું પાછું વિકલન આવશે. તો એટલું, એટલે પહેલું તો તમારું આ લખાવવું જોઈએ તે અગત્યનું છે. હવે આ વસ્તુ તો લખાયા જ કરશે, આમાં કઈ શાંતિ અત્યારે. બટ અહીંયા મને આનું વિકલન કરવું છે તો અહીંયા બેઝ x છે તે નહીં ચાલશે. એટલે મારે કરવું શું પડશે? 5 raised to log 5 base x log 5 base e. અને અહીંયા મારે જરાક પહેલા બેઝ નું પરિવર્તન કરવું પડશે, કારણ કે મને બેઝ e જોઈએ. log 5 base e upon log x base e. અને અહીંયા e હોય તો log x નું 1/x કરી શકીશ. 5 raised to log 5 base x log 5 base e. હવે log 5 base e તો અચળ, એ તો અચળ, એટલે વિકલન કોણ થશે? આ એકવાર લખી મૂકું, d by dx of 1 upon log x નું થશે. બરાબર? ચાલો 5 raised to log 5 base x log 5 base e log 5 base e એટલે એનો વર્ગ થઈ ગયો. એકચ્યુઅલી આ 1/x નું માઇનસ 1/x નો સ્ક્વેર, 1/x નું માઇનસ 1/x સ્ક્વેર ને x ની જગ્યા પર log x છે તેનું 1/x. આવું કંઈક મારી પાસે ડિઝાઇન આવે છે કે log x નું 1/x આવી રીતે આવશે. ચાલો હવે તો કે હવે આપણે અને વધારે સિમ્પ્લિફિકેશન કઈ આપીએ નહીં, કારણ કે આપણને ફાઇનલી પૂછેલું છે f dash 5. હવે f dash 5 પૂછેલું છે એટલે હું શું કરીશ? x ની જગ્યા પર 5 મૂકતી જવા. ઓકે, તો હવે f dash 5 બરાબર 5 raised to log 5 base 5 log 5 base e નો સ્ક્વેર. આ બે જણા છે એટલે એમાં તો x છે જ નથી કશે. માઇનસ 1 upon log 5 આ બેઝ e જ આવશે હો, નો સ્ક્વેર ઇન્ટુ 1/5. log 5 બેઝ e નો સ્ક્વેર કેન્સલ થઈ ગયા. હવે શું રહ્યું? તો કે f dash 5 બરાબર આ 5 લેવાના log 5 base 5. આ બે જો સરખા હોય log a base a log 2 base 2 log 7 base 7 log 10 base 10 log e base e, એ બધાનો જવાબ કેટલો આવે? તો કે 1 આવે. જેનો log જોવાનો છે તે ને જે એનો બેઝ બંને સરખા, તેનો જવાબ 1 આવે. એટલે 1 થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું, આ માઈનસ 1/5 રહ્યા. એટલે ફાઇનલી આન્સર કેટલો આવ્યો? -1. એટલે f dash 5 અહીંયા આવે છે -1. આ દાખલો ઘણીવાર પૂછાય તેવો છે એટલે કઈ નાખ્યું, ખાલી અહીંયા કાળજી રાખવાની છે. ના સૂત્ર આવા કરીએ છીએ તે. બરાબર? ચાલો કમ્પ્લીટ થયો આ દાખલો. નેક્સ્ટ વન. એક પ્રકારના તમારા જે દાખલા અમુક છે ને તે એક મધ્યકમાન પ્રમેયમાં સાબિત કરવા દાખલા આવતા છે. તમારી ટેક્સ્ટબુકમાં લગભગ એમાં એક દાખલો લગભગ નથી, પણ જૂની ટેક્સ્ટબુકમાં એ દાખલા છે, એટલે તે પ્રમાણમાં આપણે કામ કરીએ. મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવાનો છે અને કહ્યું છે તમને fx બરાબર log x base e. અહીંયા તો આપણે તો ઘણીવાર ન આપે.
fx બરાબર log x બેઝ e લેવાનું છે, લઈને સાબિત કરવાનું છે. સાબિત કરો કે x માઇનસ y છેદમાં x લેસ ધેન log x by y બેઝ e લેસ ધેન x માઇનસ y છેદમાં y. આ સાબિત કરવાનું છે અને કન્ડિશન 0 લેસ ધેન y લેસ ધેન x. આવું આપ્યું છે. MCQ માં પૂછવું હોય તો અહીંયા m ને n આપી દઉં અને m અને n શું છે તમને પૂછી લે. આ પ્રકારે તમને MCQ આવી શકે. m બરાબર કેટલા અને n બરાબર કેટલા. ઓકે, હવે આમાં તમને કહ્યું કીધું છે કે મધ્યકમાનનો ઉપયોગ કરો. મધ્યકમાન પ્રમેય મુજબ અંતે સાબિત કરવાનું છે. મધ્યકમાન એવો શબ્દ યુઝ ન પણ કરવો હોય કદાચ fx બરાબર ન પણ આપણને કઈ સાબિત કરો ચાલ્યો તો તમારે અહીંયા મધ્યકમાન જાતે લેવાનો છે, કારણ કે મધ્યકમાનનો સ્ટેટમેન્ટ જ એવું છે કે એવો કોઈ c મળવો જોઈએ કે જે આ બેના આપણે પેલું શું કહેવાય fb - fa upon b - a નું f' x થતું હોય તે. એટલે આવા દાખલા જ્યારે અસમતા તમારે પ્રૂવ કરવાની હોય ને ત્યારે તમારે મધ્યકમાનનો ઉપયોગ કરવાનો આવતો છે. એ ધ્યાન રાખવા પડશે તમારે. પણ મધ્યકમાનના પ્રમેયનો ઉપયોગ કરીએ ત્યારે મને કમ્પલસરી શું જોઈએ તો કે અહીંયા fx તો જોઈએ જ. fx ન આપેલું હોય તો વચ્ચે જોવાનું, વચ્ચે કયું ફંક્શન છે તે જોવાનું. આ તો આપી દીધું, તમને સરળતા માટે આપી દીધું છે પણ નથી આપતા ઘણી વાર. તો fx કયું લેવાનું તો વચ્ચે કયું વિધેય છે કે log વિધેય છે. y છે સાથે, y ને તમારે આખા x તરીકે કન્સિડર કરવાનું. એટલે log x મારે વિધેય તરીકે લેવાનું છે, કારણ કે log અહીંયા આપ્યો છે એટલે બેઝ e. પણ મધ્યકમાન કે રોલ બેમાંથી ગમે તે પ્રમેય તમારે યુઝ કરવો હોય તો મને અંતરાલ જોઈએ, કારણ કે fa = fb થાય છે કે કેમ તે ચેક કરતા હોઈએ છીએ આપણે રોલ માટે. fa અને fb શોધીને આપણે મધ્યકમાનમાં એક કિંમત મૂકીએ છીએ અને c ની વેલ્યુ શોધીએ છીએ. વગેરે વગેરે કન્ડિશન તમારી અહીંયા આવતી છે. તો અંતરાલ હોય તો હું શોધું ને, તો અહીંયા અંતરાલ કઈ રીતે લેવાનો તો તેના માટે મને અહીંયા આપેલું કંઈક નું કંઈક x અને y ના માટે કહ્યું હોય તો અહીંયાથી મારે લેવાનો. તેમાંથી હું આમ પણ લઈ શકું 0 લેસ ધેન y એટલે અંતરાલ 0, y, પછી 0, x પણ લઈ શકું અને y, x પણ લઈ શકું. તો કયો લેવાનો તેના માટે પણ મારે રકમ જોવાની. તો રકમમાં કયા x અને y બંનેનું કામ છે કે નહીં, તો fb અને fa તરીકે મારી પાસે x અને y બંને આવે તેવું જ મારે અંતરાલ લેવો પડે. તો 0 લેસ ધેન y લેસ ધેન x છે તેમાંથી મને કયું બેસશે અહીંયા y લેસ ધેન x. એટલે અહીંયા મેં લઈશ y લેસ ધેન x. એટલે મારી પાસે અંતરાલ કયો આવશે કે ક્લોઝ ઓપન ઇન્ટરવલ y, x. એવો મારી પાસે અંતરાલ આવી જશે. એટલે y લેસ ધેન x શા માટે લીધું છે તે તમને ખ્યાલમાં આવી જવું જોઈએ. એટલે એકચ્યુઅલી તો અહીંયા ઇન્ટરવલ આવો પણ લઈએ કે આપણને ક્લોઝ ઇન્ટરવલ આપતા હોય તો આવો પણ લઈએ, તેમાં આપણને y લેસ ધેન x એનો શું કહેવાનું ઉપકરણ છે. એટલે મેં આ લેસ ધેન લેવો તો લઈ શકાશે. એટલે y લેસ ધેન x માટે હું કન્સિડર કરું છું. તો હવે અહીંયા હું શોધું છું f' નું કામ પડે, log x નું 1/x. હવે fa એટલે શું થશે, fa એટલે fy એ તરીકે y છે મારી પાસે. અંતરાલમાં y, x લઈ મૂકો ત્યારે સતત વિધેય છે, કેમ કે પહેલી કન્ડિશન શું આવશે કે f એ ક્લોઝ ઇન્ટરવલ y, x પર સતત અને ઓપન ઇન્ટરવલ y, x પર વિકલનીય છે. પહેલા આ કરવું પડે ને મારે, કેમ કે મધ્યકમાનની આ શરતમાંથી કોઈ એક શરતનું પાલન નહીં થાય તો મધ્યકમાન લગાડી શકાતું નથી. તો એવા સતત log x નો ગ્રાફ આમ જાય છે એટલે સતત છે, આમ જાય છે એટલે સતત છે, અને એનું વિકલન પણ 1/x થતું છે એટલે વિકલનીય પણ છે. એટલે આ બંને કન્ડિશનનું પાલન થાય છે એટલે હું આ શોધું છું. fa તરીકે કોણ આવશે તો કે fa તરીકે fy આવશે અને fy શું લખાશે log y. અહીંયા fb તરીકે કોણ આવશે તો કે fb એટલે x આવશે fx તરીકે log x. આ x અને y મને બંને જોઈતા હતા એટલે આવી ગયું. હવે મધ્યકમાન પ્રમેય મુજબ f' c equal to fb minus fa upon b minus a થાય તેવો c મળે છે. c belongs to open interval y, x મળે કે જેથી f' c equal to થાય y, x મને અંતરાલ જોઈતો જ છે એટલે લખ્યો. ચાલો f' c શું થશે, f' c એટલે 1/c આવ્યો, fb એટલે
log x log y બેઝ e અને b એટલે x અને a એટલે y થયું. ચાલો હવે આમાં c ને સૂત્ર કરતા કરવાનું નહીં હોય. log x log y અહીંયા ફંક્શન જોઈએ તે પ્રમાણે કામ કરવાનું. log x by y બેઝ e લખાશે ભાગાકારનો નિયમ તો બંને log ની બાદબાકી છેદમાં x y. હવે શું છે મારી પાસે તો કે હવે મારે આવી અસમતા લાવવાની તો કેવી રીતે લાવવાની? આપણે તો મધ્યકમાનના દાખલામાં શું કરતા હતા કે c શોધતા હતા એટલે c શોધો એટલે આનો અભ્યાસ તો થઈ જાય. x y ઉપર જશે ના નીચે જશે. બટ આવું સાબિત કરવાનું હોય ને તેમાં તમારે c ને સૂત્ર કરતા કરવાનું કશું કામ નથી. તમારું અહીંયા જે પ્રકારનો c આવે તેવો રવા દેવાનો. તો હવે અસમતા લાવી હોય તો શું કરવાનું તો કે આપણી પાસે શું થવું જોઈએ કે c કોની વચ્ચે હોવો જોઈએ? c belongs to y, x આવું લઈએ છીએ ને આપણી પાસે c ના જવાબ આવે તો એક કરતા વધારે જવાબ આવે ત્યારે આપણે ચકાસીએ છીએ કે જે c મળ્યો તે અહીંયા અંતરાલ આપેલો તેની અંદર આવતો છે કે કેમ. અહીંયા લખ્યું છે c belongs to y, x મળે કે જેથી y, x માં જ મળવો જોઈએ એટલે અહીંયા મળે છે એવું લઈ લઉં છું. મળે છે એટલે અહીંયા લખ્યું કે c belongs to y, x તો અહીંયા લખી દઉં c belongs to y, x એટલે એને અંતરાલ સ્વરૂપે મારે લાવવાનું છે. અંતરાલ સ્વરૂપે શું લખાશે? y c x લખાશે જો હવે આવવાનું એટલે અસમતા તમારી આ રીતે આમાં ક્રિએટ થશે. તો y c x બટ મને કામ છે c નું નહીં 1/c નું. આ મારા માટે હવે ટાર્ગેટ થયું કે આ મારા અંદર ફંક્શન લાવવાનું એટલે 1/c જોઈએ છે તો 1/c લાવવા માટે અહીંયા વ્યસ્ત તો કરી નાખવું પણ વ્યસ્ત કરી નાખવું એટલે આનું 1/c વડે અહીંયા વ્યસ્ત કરવા માટે ધન છે ઋણ છે તે જોવું પડે તો c જે છે તે y, x ની વચ્ચે છે ને c ને શું કહેવાય y અને x બંને 0 થી મોટા છે એટલે c પણ 0 થી મોટો જ આવવાનો છે એટલે સીધો વ્યસ્ત કરું તો અસમતામાં મને કોઈ ચેન્જીસ આપણે પડવાના થશે એટલે શું લખાશે 1/x વ્યસ્ત કરશે 2 less than 3 તો 1/2 ને 1/3 માં તો ગ્રેટર દેન થશે ને ગ્રેટર દેન થશે એટલે અસમતા મારી બદલાઈ જશે તે મારે ન બદલવી હોય તો પાછલું આગળ ને આગલું પાછળ જશે એટલે 1/x less than 1/c less than 1/y થઈ ગયું. અસમતા બદલાઈ c વડે ભાગાકાર કર્યો તો મને અસમતા બદલેલી 1/c વડે કર્યો એટલે આમ વ્યસ્ત કર્યો એટલે વ્યસ્ત કરતા અસમતા બદલાય તેને આગળ પાછળ ને પાછળ આગળ કરી નાખ્યું છે બરાબર. હવે તો 1/c ની જે વેલ્યુ છે તે મારે મૂકી દેવાની 1/x less than log x by y base e છેદમાં x minus y less than 1/y. હવે મને જોઈએ તે પ્રમાણે લાવો. log x by y જોઈએ છે એટલે x minus y મારે દૂર કરવાનો એટલે x minus y વડે ગુણી કાઢો. હવે એ પણ જો ગુણતી વખતે ઋણ હોય તો પાછી અસમતા બદલાય. ધન હોય તો નથી બદલાવાની પણ ઋણ હોય તો બદલાઈ જશે. આ સંખ્યા કેવી છે તો મારી પાસે છે y less than x તો પછી x તો મોટો જ છે એટલે x minus y કેવા થવાના? ગ્રેટર ધેન 0 થવાના છે. એ ગ્રેટર ધેન 0 થવાના છે કે x minus y વડે હું ગુણાકાર કે ભાગાકાર કરું તો અસમતા બદલાવાની નથી. જે આપેલું છે તેનો વ્યસ્ત કરું તો બદલાઈ જાય પણ વ્યસ્ત કરતી વખતે અસમતા બદલાઈ છે પણ અહીંયા ઋણ સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરું તો પણ અસમતા બદલાઈ જાય. પણ આ સંખ્યા ધન છે એટલે x minus y વડે હું ગુણાકાર કરું તો less than x અહીંયાથી x minus y છટકી ગયા base e ને less than અહીંયા x minus y base y આ ગ્રેટર ધેન 0 છે એટલે મેં એના વડે ગુણી નાખ્યું એટલે પરિણામ મને જે જોઈએ તે સીધું અસમતામાં લાવવાનું. મધ્યકમાન પ્રમેય મુજબ આટલું કર્યા કરવાનું અહીંયા c જેવો આવે તેવો રાખવાનો પછી અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને અહીંયા જે પ્રમાણ c હોય c નો સ્ક્વેર હોય 1/c સ્ક્વેર હોય 1/1 + c સ્ક્વેર હોય તે તમારે અહીંયા ક્રિએટ કરવાનો અસમતા. તેનો જે જવાબ આવે ત્યાં વચ્ચે મૂકવાનો આજુબાજુ સેટ કરો એટલે થઈ જાય. આવો દાખલો તમારો 3-4 માર્કમાં બહુ પૂછાય તેવો દાખલો. બીજુના સિલેબસમાં તમને આ ટોપિક હતો. અત્યારે આમાં તમારી પાસે અમારા દાખલા નથી પણ તમને આવી શકે ખરા એટલે લઈ લીધો આ દાખલો. બીજું જોઈ એકાદ દાખલો લઈએ એટલે ખ્યાલ આવે. ચાલો સાબિત કરો કે sec વર્ગ એ લેસ ધેન
sec वर्ग a less than tan b minus tan a छेदમાં b minus a less than sec वर्ग b જ્યાં 0 less than a less than b less than pi by 4. ઓકે, આ તમને આપી. હવે આમાં પણ અસમતા પૂરું કરવાની. હવે અસમતા બે અસમતાની વચ્ચે કંઈક લાવવાનું હોય ત્યારે તમારે સમજવાનું કે અમારે મધ્યકમાન યુઝ કરવાનો આવી શકે. પણ મધ્યકમાનના માટે મને fx જોઈએ અને પછી અંતરાલ જોઈએ. તો અહીંયા મારે ધારવા પડે. જો પેલા દાખલામાં મને fx આપેલું હતું તો અહીંયા fx શું આવશે? તો વચ્ચે જોવાનું. વચ્ચે ફંક્શન કયું છે? tan છે ને, પણ મારે a ને b ના સંદર્ભમાં લેવાનું, મારે tan x જ લેવાનું. એટલે અહીંયા ધારો કે fx બરાબર tan x. ખ્યાલ આવશે? પેલામાં વચ્ચે log હતું એટલે log આવી ગયું. તેમાં x અને y ની જગ્યા પર મેં સીધો x મૂકેલો, તો અહીંયા a ને b ની જગ્યા પર સીધો હું x મૂકું છું એટલે tan x થયું. કેમ કે એનું વિકલન sec વર્ગ x આવશે અને અહીંયા sec વર્ગ લોકો છે. પછી મને અંતરાલ જોઈએ. તો અંતરાલના માટે મારે અહીંયા જોવાનું. અહીંયાથી આ પણ લેવાય તો કયું લેવું? તો અહીંયા જોવો, a ને b બંને જણા છે ને, અહીંયા જે ચલ હોય તે ચલ મારો અંતરાલમાં આવવો જોઈએ. એ રીતે મારે વિચારવાનું. a ને b બંને ધન છે પણ a b કરતા નાનો છે. એટલે મારી પાસે અંતરાલને ક્લોઝ ઇન્ટરવલ a, b લઉં તો પણ વાંધો નથી અત્યારે તો. બરાબર છે? એટલે ક્લોઝ ઇન્ટરવલ a, b લઈ શકાશે. ઓકે, તો અહીંયા પહેલા મારે લખવું પડે tan x નો ગ્રાફ, જે 0 થી pi by 4 માં સતત તો થવાનો જ છે ને. 0 થી pi by 4 માં a ને b છે એટલે સતત તો થવાનો જ છે. કે 0 થી pi by 2 માં તમે એનો ગ્રાફ ટુકડા પાડો તો પેલો pi by 4 આગળથી પેલો આમ ઉપર જશે ને પછી આમ જશે આમ ગ્રાફ. pi by 2 માટે વ્યાખ્યા છે એટલે pi by 2 પછી બીજો ટુકડો પડશે. અહીંયા pi by 4 માં જ છે એટલે સતત છે અને tan x નું વિકલ્પ પણ થાય છે. એટલે f એ ક્લોઝ ઇન્ટરવલ a, b પર સતત અને ઓપન ઇન્ટરવલ a, b પર વિકલનીય છે. એટલે મધ્યકમાન પ્રમેય વાપરીશું. fx બરાબર tan x, તો f' x બરાબર થશે sec વર્ગ x. અને અહીંયા અંતરાલ મને a, b આપેલો છે ને, x belongs to ક્લોઝ ઇન્ટરવલ a, b એટલે મારી પાસે થશે fa equal to sec વર્ગ sec a થશે અને fb equal to થશે sec b. અને હવે મધ્યકમાન પ્રમેય મુજબ એવો c belongs to ઓપન ઇન્ટરવલ a, b મળે કે જેથી શું થશે? f'c equal to fb minus fa upon b minus a થાય. f'c શું છે? f'c છે sec વર્ગ c. fb કોણ છે? તો fb છે મારી પાસે, અહીંયા sec ક્યાંથી લગાઈ ગયો? આમાં તો tan છે ને, સોરી હા, tan a અને અહીંયા આવશે tan b fx માં. એટલે અહીંયા આવશે tan b minus tan a upon b minus a. જો આવું જ આપણને વચ્ચે જોઈતું હશે એ આવી જ જાય આમાં. એટલે sec વર્ગ c જ રહેવા દેવાનું, આમાં કઈ માથાકૂટ નહીં કરવાની. વર્ગ પણ રહેવા દેવાનો, કારણ કે આ ફંક્શન જે મને વચ્ચે જોઈતું છે તે બેઠું આવી ગયું છે. એટલે કોઈ પણ માથાકૂટ વગર મારે લખી દેવાનું. અહીંયા c ક્યાં છે? તો કે ઓપન ઇન્ટરવલ a, b માં છે. ઓકે, ચાલો હવે શરૂઆત કરવાની. મારે અસમતા લાવવાની, તો મારે શરૂઆત અહીંથી કરવાની. c belongs to ઓપન ઇન્ટરવલ a, b છે એટલે માંથી શું લખાશે? a less than c less than b લખાશે. હવે મારે બધી બાજુ sec અપ્લાય કરવાનું, કારણ કે sec વર્ગ પછી વર્ગ થશે. પહેલા sec તો અપ્લાય કરો ને, તો sec વર્ગ સીધું કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે મારે sec અપ્લાય કરવાનું છે. તો sec અપ્લાય કરતી વખતે મારે ચરણ વાઇઝ, ચરણ કયું છે? તો કે a ને b પહેલા ચરણમાં છે, 0 થી pi by 4 માં પહેલા ચરણમાં. તો પહેલું ચરણ એટલે આટલે જ, તેમાં આટલામાં જ છે. જો કે અમારે તો પહેલા ચરણમાં પહેલા ચરણમાં cos કેવું વિધેય? તો કે cos ઘટતું વિધેય. કેમ cos લીધું? મને sin ને cos બે ખબર. પહેલા ચરણમાં sin વધતું અને cos ઘટતું વિધેય છે. ઓકે, તો પણ cos નો વ્યસ્ત sec છે ને, મને sec નું કામ છે એટલે cos ઘટતું વિધેય છે. તો sec કેવું થશે? sec એનો વ્યસ્ત છે એટલે વધવાનું, એટલે sec વધતું વિધેય છે. એટલે હું બધી બાજુ sec અપ્લાય કરું તો અસમતા બદલાશે નહીં. જો ઘટતું વિધેય હોય તો પાછલું આગળ આગલું પાછળ અસમતા બદલાઈ જાય. એટલે અહીંયા હું sec અપ્લાય કરું તો અસમતા બદલાવાની નથી. એટલે અહીંયા મારી પાસે લખાશે sec a less than sec c less than sec b, કારણ કે sec પ્રથમ ચરણમાં વધતું વિધેય છે. પણ મને sec નું કામ નથી, sec વર્ગનું કામ છે.
sec square a less than sec square c less than sec square b. અને હવે હું લખી દઉં sec વર્ગ a, આ sec square c કોણ છે? tan b minus tan a upon b minus a less than sec વર્ગ b. આ પરિણામ a આપી દઉં તો a પરથી વચ્ચે મેં sec વર્ગ c ની કિંમત મૂકી, એ મૂકો એટલે તમારું પરિણામ સાબિત થઈ જ જશે. બરાબર? આવા દાખલા તમારા જે છે તે ખાસ પૂછી શકાય તેવા દાખલાઓ તમારા છે. ઓકે, ચાલો તો હવે પછીના દાખલાઓમાં થોડા તમને આપતી રહીશ અને હું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ અને થોડા દાખલા વચ્ચે વિકલ્પ આપતી રહીશ. તમારે જે પ્રમાણે જેમ લખવાય તેમ લખજો, પણ તમારે કરવા પડશે. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું.